ગણતરીના દિવસોમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બજારોમાં અનેક પ્રકારની રાખડીઓ જોવા મળે છે, પરંતુ વડોદરાના મુકેશભાઈ કંઈક અલગ જ પ્રકારની રાખડી બનાવે છે। ગોબર, ગૌમૂત્ર અને અન્ય શુદ્ધ પવિત્ર વસ્તુઓથી ઇકો ફ્રેન્ડલી રાખી બનાવે છે। ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખી બનાવી મુકેશભાઈ છેલ્લા 4 વર્ષથી અનેક મહિલાઓને રોજગારી આપી રહ્યા છે। એટલું જ નહીં, જે મહિલાને રાખડી બનાવતા ન આવડતી હોય તેઓને રાખડી બનાવવાની કળા પણ શીખવે છે। મારું નામ મુકેશ રવિન્દ્ર ગુપ્તા છે અને વર્ષોથી હું વૈદિક રાખી એને ગાયને લગતી પ્રોડક્ટ બનાવું છું। કેટલા વર્ષોથી બનાવો છો? છેલ્લા 12-13 વર્ષ જેવું થઈ ગયા। રાખીની અંદર એવું છે કે એ ચાઇના જેવી નથી કે એની અંદર જે મટીરિયલ જે વેસ્ટ આવે છે એની અંદર પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિક નથી એની અંદર। ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર કોઈ આર્ટિફિશિયલ મટીરિયલ નથી। એની અંદર બધી વસ્તુ છે જે ગાયને ગોબરના છાણના જે તૈયાર કરીએ છીએ એમનો યુટિલાઇઝેશન તમે જ્યારે રાખીનો દિવસ નીકળી જાય પછી એ રાખીને તમે કોઈ પણ કુંડામાં નાખી શકો છો, તો એ ખાતરને રૂપમાં તમે કામ કરશે। એની અંદર અમે સીડ્સ નાખ્યા છે, એની અંદર દૂધીના, પાલકના એ પ્રમાણે સીડ્સ નાખ્યા છે, તો એ જે બીજ છે ને એ પ્લાન્ટ્સ બનશે, ડેવલપ કરશે, તો એની અંદર એક ગ્રો થશે। તો સ્વદેશી બનો, સ્વદેશી અપનાવો, એ પ્રમાણે કરીને એમનો એક સંકલ્પ લીધું છે, જે સંકલ્પ વૈદિક રાખીથી પૂરું। એની અંદર દરેક વસ્તુ ધાગાથી લઈને એની અંદર ઉપર ડેકોરેશન છે, એ બધી વસ્તુ સ્વદેશી છે। બેન એ પ્રેરણા તો અમે છેલ્લા જ્યારે 2015-16થી અમે ગાયને ગોબરથી કાઉડંક બનાવતા હતા। કાઉડંક જે યુઝ થવા ચાલુ થઈ ગયા હવનમાં, યજ્ઞમાં, પછી અગ્નિ સંસ્કારમાં। તો પછી હવે જ્યારે કોરોના આવ્યો એ વખત કોરોનાના સમયમાં બધી વસ્તુ બધું બંધ હતા, ચાઇનાથી બધું માલ આવવાનું બંધ હતું, રાખી ક્યાંથી આવશે? એને માટે અમે પોતે એક્સપેરિમેન્ટ્સ કરીને એમનો બ્લોક્સ તૈયાર કરાયા અને ગામડાની લેડીઝો છે એમ લોકોને ટ્રેન્ડ કર્યા અને એ ટ્રેન્ડ કર્યા પછી બહુ સરસ રિઝલ્ટ આવ્યા। અને છેલ્લા કોરોનાથી સમયથી અત્યાર સુધી કન્ટિન્યુઅસલી અમારી રાખીનો સેલ ઓલ ઓવર ઇન્ડિયામાં થઈ રહ્યો છે। અને ઇવન તો ઘણી બધી જગ્યાએ તો યુએસમાં પણ એમની ડિમાન્ડ છે, ત્યાંથી પણ અમે ઓર્ડર આવે છે અને મેં ઓલરેડી પરમ દિવસે 50 રાખી મોકલી છે। જે અમે આદિવાસી એરિયાની અંદર જે બહેનોને પાસે કશું ખાવાનું પીવાનું નથી, જેમની પાસે પૈસા નથી, એમ લોકોને ટ્રેન્ડ કર્યા છે। કેમ એ લોકો અંગૂઠા છાપ છે, એમ લોકોને કશું આવતો નથી, એમ લોકોને ટેકનિકલ સર્વિસ ટ્રેનિંગ આપી છે અને એ મહિલાઓ આજે એક મહિલા 500-600 રૂપિયા દરરોજ કમાવે છે। રિટેલ માર્કેટમાં ટ્રાય ચાલે છે અત્યારે, ઓનલાઈન પણ અમે ચાલુ કરીએ છીએ અને એમેઝોન વગેરે અમે પણ ટ્રાય કરીએ છીએ અને કોશિશ છે કે આવતી વર્ષ સુધી એ બધું ઓનલાઈનમાં માર્કેટમાં બધી જગ્યાએ અવેલેબલ મળશે।